આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના બોપલ ખાતે વીઆઈપી રોડ પર પૂર્વ મંગેતરે કાર વડે જય પટેલ નામના જે યુવક છે તે સ્કૂટી ઉપર જઈ રહ્યા હતા, તેમને ટક્કર મારી હતી. આટલેથી ન અટકતા પૂર્વ મંગેતરે 3 જેટલા છરીના ઘા પણ ઝીંક્યા હતા અને ભાગી ગઈ હતી. આ ઘટનાના સંદર્ભમાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ આરોપી સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારબાદ આરોપીને પકડવા માટે બોપલ પોલીસની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી હતી અને હવે અંતે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચોંકાવનારા ખુલાસા થયા છે. શું કામ આરોપીએ કાર વડે ટક્કર મારી હતી, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદના બોપલ ખાતે થોડાક દિવસ પહેલાંના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા, જેમાં બોપલ ખાતે રહેતા જય પટેલ નામના યુવક છે તે સ્કૂટી લઈને જઈ રહ્યા હતા અને પાછળથી એક કાર તેમને ટક્કર મારે છે. જે તપાસમાં પોલીસની સામે આવ્યું હતું કે જે આરોપી છે તેનું નામ રિંકુ પટેલ હોવાનું સામે આવ્યું છે અને યુવક જે છે જય પટેલ તેની પૂર્વ મંગેતર પણ હોવાની વિગતો હાલ આરોપી યુવતી હોવાનું કહેવાય રહ્યું હતું. આ મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા 13 વર્ષ અગાઉ આ રિંકુ પટેલના જય પટેલ સાથે સાટા પદ્ધતિથી સગાઈ થઈ હતી, પરંતુ સગાઈ થયાના 2-3 મહિનામાં કોઈ કારણોસર સગાઈ તૂટી ગઈ હતી. આને લઈને બંનેના લગ્ન અલગ અલગ જગ્યાઓ પણ થઈ ગયા હતા. ત્યારે થોડાક દિવસ પહેલાં રિંકુ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જય પટેલનો સંપર્ક કર્યો હતો અને નંબર સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી. જોકે જય પટેલે રિંકુ પટેલનો નંબર બ્લોક કરી દીધો હતો અને જવાબ આપવામાં ન આવતા આ બાબતની દાજ રાખીને આરોપી રિંકુ પટેલે પોતાના પતિ સાથે જ મળીને આખું કાવતરું ઘડ્યું. પહેલા દિવસે તેઓ દ્વારા જય પટેલ છે તે નીકળી રહ્યા હતા, તેમની રેકી કરવામાં આવીને બીજા દિવસે સ્કૂટી પર જતા સમયે બોપલના વીઆઈપી રોડ ખાતે પાછળ કાર લઈને રિંકુ પટેલ નામની જે આરોપી છે તેણે ટક્કર મારીને ત્યારબાદ છરીના 3 જેટલા ઘા ઝીંકીને ભાગી ગઈ હતી. આ ઘટનાને લઈને હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ, તે સાંભળી લો. 26/2/2025 ને એક બનાવ બન્યો હતો, જેમાં એક જે પટેલ નામના માણસને એક અલ્ટો ગાડી આવીને જો એને ભટકાણ્યો હતો, એને પછી એમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા અને એને આધારે પછી અમે તમામ જુદી જુદી ટીમો ગોઠવીને એની માહિતી કઢાવી. એને ખબર પડી કે જે એને ઉપર હુમલો કરનાર એની 13 વર્ષ પહેલા જેને જોડે સગાઈ થઈ હતી, એમની મંગેતર જે એક્સ મંગેતર હતી આ હતી, એને 13 વર્ષ પહેલા એમની સગાઈ થઈ હતી અને એમાં આટાસાટામાં એની સગાઈ થઈ હતી અને પછી 3 મહિના પછી એમની સગાઈ તૂટી ગઈ હતી. ઓર પછી છેલ્લા એકાદ વર્ષ પહેલા એ બંને ફરીથી કોન્ટેક્ટમાં આવ્યા. એને ફેસબુક થી એને એકબીજાને વાત થતી હતી और થોડા વખત પછી જે ફરિયાદી જે છે જય પટેલ એ છોકરીને બ્લોક કરી દીધી હતી और બ્લોક કર્યા પછી આ છોકરી એને સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પછી એના હસબન્ડને ખબર પડી ગઈ કે છોકરી એને જોડે સંપર્ક કરે છે, તો છોકરી એને બધી વસ્તુ બતાવી હતી અને પછી છોકરી અને એનો હસબન્ડ બંને મળીને અહીંયા રેકી કરવા આવ્યા હતા और રેકી કરવા 2 દિવસ પહેલા પણ આવ્યા હતા, પણ તે વખતે એવો મળ્યો નથી. એના આગલા દિવસે 2 દિવસ પછી જ્યારે મળ્યો હતો તેમને એવું લાગ્યું હતું કે જો ત્યાંથી ભાગી જશે, તો આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા और એને પાછળથી ભટકાણ્યા અને એને પછી આ જે રિંકુ જે છે જે એની એક્સ મંગેતર હતી એ છરીના એના ઉપર ઘા કર્યા હતા. એના ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા और ખરેખર મારવાના ઈરાદેથી બંને આવ્યા હતા और એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસને આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની બીએનએસ ની કલમ 109(1) અને કલમ 60 નો એમાં જો એડ કરવામાં આવ્યો હતો અને એ બંને કલમ છે જૂની જે કલમ 307 અને 120B ને કરસ્પોન્ડિંગ છે और અત્યારે બંને પોલીસ કસ્ટડીમાં છે और એને આજે જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ક્યાં ભાગી ગયા હતા બંને આ રીતના હુમલો? એ બંને જે જુદા જુદા જે પહેલી મહેસાણા ગયા હતા, મહેસાણાથી પછી ત્યાં ભરૂચ વહી ગયા હતા જંબુસર બાજુ, અને પછી એની ફેમિલીને પૂછપરછ કરતા અને અમે અમારા બાતમીદારોને આધારે આ માહિતી મળી કે એ વૈષ્ણોદેવીથી પસાર થવાના છે,
તો ત્યાં અમારી ગાડી વોચમાં હતી અને એને વૈષ્ણો દેવીથી ત્યાં ઉપાડવામાં આવી. મુખ્ય કારણ એવું શું બન્યું હતું કે પતિ પત્ની આમ હત્યાનો પ્રયાસ કર્યો? આમાં ખરેખર જે છે એના જે ફરિયાદી અને આ જે આરોપી જે છે રિંકુ, એ બંનેના સંબંધ હતા. और એ સંબંધ હતા તો એ સંબંધની ખબર એના હસબન્ડને પડી. और તે વખતે પછી જૂની એને હસબન્ડને આખી સ્ટોરી કીધી કે જો અમારા 13 વર્ષ પહેલી એમને જોડે સગાઈ થઈ હતી और મને અત્યારે હેરાન પરેશાન કરે છે. ખરેખર તો જો એના જ્યારે આ છરી મારી હતી એનો જે ઉદ્દેશ્ય એવો હતો કે જે એને પતિને એને વચ્ચે કન્વર્સેશન ના થાય, નહીં તો એને એ બધી વસ્તુ અમને કહી દેશે કે અમારા એમને જોડે સંબંધ હતા. તો આ વસ્તુને છુપાવવા માટે એને માટે આ છરીના ઘા કરવામાં આવે. પતિને કઈ રીતે કન્વિન્સ કર્યો? પતિને આ રીતે કન્વિન્સ કર્યો કે જે અમારા 13 વર્ષ પહેલી લગ્ન થયા હતા, જે સગાઈ થઈ હતી, और અત્યારે જો છોકરો મને બહુ હેરાન કરે છે और તમે એને જઈને સમજાવો. તો આ રીતે એને પતિને કન્વિન્સ કર્યા. ખોટું બ્રેક કર્યું તો આખું કે શું? ખોટું બ્રીફ કર્યો હતો. બંનેનું બેકગ્રાઉન્ડ શું છે? પતિ પતિ જે છે એક કડી બાજુ એક કંપની છે, કંપની એલઆઈમાં કંપની છે રાજપુરમાં, ત્યાં એક ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ. તેમણે આ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું છે કે આરોપીનું આ કરવા પાછળનું કારણ એવું હતું કે સોશિયલ મીડિયા ઉપર આ જે યુવક છે ફરિયાદી, તેમણે કોઈ જવાબ ના આપ્યો, તેમનો નંબર બ્લોક કરી દેતા આરોપીએ તે જ બાબતની દાજ રાખીને પોતાના પતિ સાથે મળીને આખો પ્લાન ઘડ્યો હતો અને મારી નાખવા માટેનો પણ પ્લાન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ હાલ જોવા મળી રહ્યો છે. અને 13 વર્ષ અગાઉનો જે ડખો છે તેને જ લઈને આખા વિવાદની શરૂઆત થઈ હતી. હાલ આ મામલે જે આરોપી રિંકુ પટેલ અને તેના પતિ છે તેની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા